57 પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી પોતે જે તત્વને પકડવું હોય તેનું મંથન કરવું. પહેલામાં પહેલી વાત તો એ કરી કે ગમે તેટલા શાસ્ત્રના વાંચન ચિંતન મનન ગમે તેટલું કરે પણ જ્યાં સુધી ગુરુદેવના મુખેથી તત્વનું શ્રવણ ન કરે ત્યાં સુધી શાસ્ત્ર વાંચન પણ યથાર્થ થતું નથી. અહીંયા શ્રી મુખેથી પોતે જે તત્વને પકડ્યું હોય એ વાત છે. વાણી પકડી હોય એમ નથી કીધું, પણ તત્વને પકડ્યું હોય. હવે તત્વ શું છે અને એને પકડે છે કોણ? બે વાત. તો કે ગુરુ તો એને કહીએ કે જે સાંભળતા પોતાનું તત્વ પકડાય, જેની વાણીમાં પોતાનું તત્વ પોતાને પકડાતું નથી એ વાણી ગુરુની વાણી કહેવાતી નથી. એટલે કે શું કે ગુરુની વાણી સાંભળતા, ગઈકાલે આપણે વાત આવી હતી કે જીવ પણ જો ગુરુની વાણી સાંભળવામાં રોકાશે તો એ બહારમાં રોકાઈ ગયું છે. ગુરુની વાણી સાંભળતા તત્વ પકડવામાં રોકાવો છે. એટલે કે ગુરુ જે બોલે એ પણ શ્રોતાને લક્ષ્યમાં રાખીને બોલતા નથી. વક્તા પણ પોતાના આત્માને ધ્યેય રાખીને વાત કરે છે અને શ્રોતા પણ પોતાના આત્માને ધ્યેય રાખીને સાંભળે છે. એમ આત્મા લક્ષ્યમાંથી ખસવો જોઈએ નહીં. તો અહીંયા કે છે કે પૂજ્ય ગુરુદેવના શ્રી મુખેથી પોતે જે તત્વને પકડ્યું છે, અહીંયા તત્વ કહેતા સદા ટકી રહે તે તત્વ. ગઈકાલે આપણે આ જ વાત આવી હતી કે જે વિકલ્પો જેટલા છે એ ઉપયોગની અંદર ઝૂલતા છે અને એ વિકલ્પો ઉપયોગમાં ઝૂલે છે એટલે ઉપયોગ પણ ડામાડોળ થાય છે. શાસ્ત્ર જ્ઞાન એ કોઈ જાણન તત્વ નથી. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે એટલે આત્મા જાણન તત્વ સ્વરૂપ છે. આત્મામાં જાણવાની ક્રિયા થઈ રહી છે અત્યારે પણ. હવે જે અત્યારે શાસ્ત્ર જ્ઞાનની જે જાણવાની ક્રિયા થઈ રહી છે એ જાણન તત્વ નથી. એ આત્માનું લક્ષણ પણ નથી. તો એવું શાસ્ત્ર જ્ઞાન વાંચો, શાસ્ત્ર વાંચો કે ગુરુની વાણી સાંભળો અને જે જાણપણું જે થાય છે એ વાસ્તવિકપણે જાણન તત્વ નથી. અહીંયા કે છે કે તત્વને પકડવું હોય એટલે કે જાણન તત્વને પકડવું હોય. બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. આ અંદર જે પ્રભુ પરમાત્મા જે છે એ વાસ્તવિકપણે ત્રિકાળ તત્વ છે, શાશ્વત તત્વ છે, અનાદિ અનંત તત્વ છે અને એની વર્તમાન અવસ્થામાં જાણન તત્વ છે.
જેમ સાકર એ પદાર્થ છે, એની વર્તમાન અવસ્થામાં ગળાશ છે, એમાં આત્મા અનાદિ અનંત ધ્રુવ એકરૂપ સિદ્ધ સમાન આત્મ તત્વ એ તો ત્રિકાળથી. હવે એની વર્તમાન અવસ્થા એ જાણન તત્વ છે. હવે અત્યારે પણ જે કઈ સમજણ આપણને થાય છે, જે અવસ્થામાં આપણને સમજણ થાય છે, એ જાણન તત્વ નથી. એ તો આત્માથી તો બહાર, પણ આત્માના જાણન તત્વથી પણ બહાર છે. બહુ ઊંડી વાત છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ સાંભળીને જીવ જ્ઞાન કોણ છે એને પકડવાની કોશિશ કરે છે કે જો એ જાણન શક્તિ એટલે જાણન અવસ્થા જો પકડાઈ જાય તો પોતાને ઘણો લાભ થાય, એટલે કે તો આત્માની સમીપમાં જવાય એવો એક અંદર અભિપ્રાય પડેલો છે કે શાસ્ત્ર જ્ઞાન જો હું કરું ને શાસ્ત્રનું દોહન કરીને અંદરથી હું સમજણ બધી કરું, મહાજ્ઞાનીઓના આચાર્યોના શાસ્ત્રો વાંચીને હું પ્રથમ બરાબર સમજણ કરું, જાણું, તો કે છે કે એ બધું જે જાણપણું જે થાય છે એ આત્મ તત્વની ને આત્માની જાણન તત્વની બહાર થાય છે. શુભાશુભ ભાવ તો ક્યાંય બાજુ ઉપર મૂકી દીધા. આ તો જે જાણન ક્રિયા થઈ રહી છે, આ સામે શાસ્ત્ર છે, એમાં શબ્દો છે, એ શબ્દોનો અંદરથી મર્મ જે અંદર જણાય છે અથવા તો જ્ઞાની શું કહેવા માંગે છે એ જે અંદર ભાવ પકડાય છે, એ જે અવસ્થા છે એ અવસ્થા એ આત્મા તો નથી, પણ એ જાણન તત્વ પણ નથી. આત્મા આ બધાથી તદ્દન ભિન્ન છે. લાખ શાસ્ત્રોને ઉથાપે કે લાખ ગુરુની વાણી સાંભળે ને ગુરુની વાણી સાંભળીને જે અંદર સમજણ શક્તિ થઈ, જેમ ગુરુ કહે છે, જેમ ગુરુનો કહેવાનો આશય છે એ જ પ્રમાણે અંદર સમજણ શક્તિ થઈ, એ સમજણની ક્રિયા એ જાણન તત્વ નથી. જાણન તત્વ તો અંદર તદ્દન જુદું પડ્યું છે ને એની જાણન ક્રિયા પણ અંદર થઈ રહી છે. અબાળ ગોપાળ સૌને સદાકાળ આત્મા જણાઈ રહ્યો છે. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય કે સિદ્ધ હોય કે કેવળી હોય, દરેકને દરેક સમયે પોતાનો આત્મા જણાઈ રહ્યો છે ને જ્યાં આત્મા જણાઈ રહ્યો છે જે દશામાં એ એનું જાણન તત્વ છે. એ જાણન તત્વનો અનુભવ નથી એટલે કંઈક ને કંઈક પોતાની મતિ કલ્પના અનુસાર ક્યાંક ને ક્યાંક બીજામાં પોતાને રોકી લે છે. આવ્યું તું ને આગલા બોર્ડમાં, કરે ભાઈ વિચાર તો કર કે તું ક્યાં રોકાયો છો. હા, રોકાવાનું સ્થાન તો જગતમાં એક જ છે કે પોતાનો પ્રભુ પરમાત્મા. ગઈકાલે દાખલો આપ્યો હતો
અર્જુનને જ્યારે દ્રોણાચાર્ય પરીક્ષા લેવાની જ્યારે વાત કરી ત્યારે કેરી, આંબાના ઝાડ ઉપર કેરી, તો ઝાડ છે, ડાળી છે, કેરી છે. ત્યારે કે તને શું દેખાય છે? તો કે એમ જો કહે કે મને તો ઝાડે દેખાય છે ને બીજું બધું ઘણું બધું દેખાય છે, તો કે હજુ તારી પાત્રતા જ જાગી નથી. એકલું ઝાડ દેખાતું હોય તો પણ તારી પાત્રતા જાગી નથી, ને ડાળીઓ ને પાંદડા દેખાતા હોય તો એ પાત્રતા જાગી. જયારે એકલી કેરી દેખાય ત્યારે તીર છોડવાનું છે. તો અહીંયા એમ કે છે કે તારા વર્તમાન ઉપયોગમાં એકલો આત્માને જોવાનો પ્રયત્ન કર. ચૈતન્ય આત્મા, દેવગુરુ શાસ્ત્રને પણ જોવાનો પ્રયત્ન નહીં, ગુરુની વાણી પણ સાંભળવાનો પ્રયત્ન નહીં. એકલો આત્માને જોવાનો પ્રયત્ન કર. અને એ જો ધ્રુવ આત્મા જો લાંબો વખત ન અંદર તારો વિકલ્પ એમાં ટકતો, કારણ કે વિકલ્પ તો ઝૂલતો પદાર્થ છે, વિકલ્પ એ કઈ સ્થિર પદાર્થ નથી, પણ ઉપયોગ એ સ્થિર પદાર્થ છે. હજુ લોકો એમ કે છે કે ઉપયોગ ભમતો છે, ત્યાં ઉપયોગ અને વિકલ્પ એક અર્થમાં જાય છે. ઉપયોગ અને વિકલ્પ બે જુદા છે. એ ઉપયોગની અંદર વિકલ્પ ઝૂલે છે. જેમાં હિંચકો હોય, ઉપરનો જે રોડ છે એ સ્થિર છે અને એની અંદર એમાં હિંચકો ઝૂલે છે, એમ ઉપયોગ તો સ્થિર જ છે અને ઉપયોગની અંદર વિકલ્પ ઝૂલે છે. બધી બહુ એકદમ ઊંડાણની વાતો છે. તો કે વિકલ્પ તો તારો ઝૂલતો છે, એનો ઝૂલવું એ તો એનો સ્વભાવ છે. એટલે વિકલ્પ એક જગ્યાએ કદાપી પણ સ્થિર રહેશે નહીં. તો જ્ઞાનીઓએ મર્યાદા બાંધી કે ભાઈ તારો વિકલ્પ એક જગ્યાએ તો સ્થિર નહીં રહે. તો શિષ્ય એમ કે છે કે હે ગુરુ, મારો વિકલ્પ એક જગ્યાએ સ્થિર નહીં રહે, કારણ કે વિકલ્પનો સ્વભાવ જ ઝૂલવું એ તો વિકલ્પનો સ્વભાવ છે. તો પછી મારે શું કરવું? તો કે તને 3 જગ્યા આપીએ છે તારા વિકલ્પને રાખવા માટે. એથી વિકલ્પને ક્યાંય પણ બહાર બીજે ઝૂલાવતો નહીં. વિકલ્પને ઝૂલવાની છૂટ, કારણ કે સ્વભાવ છે. તો પહેલામાં પહેલી જગ્યા આપી પોતાનો ધ્રુવ આત્મા. ત્યાં વધારે ન ટકે તો લઈ જા તું તારા ગુણોમાં. જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, મિથ્યાત્વ હોય તો મિથ્યાત્વનો ગુણ, સંકિત હોય તો એ શ્રદ્ધા ગુણ, પુરુષાર્થ ગુણ, વીર્ય ગુણ, તારી 47 શક્તિ એવી અનંત શક્તિ ત્યાં વિકલ્પમાં સ્થિર કર. ત્યાંથી પાછો સીધો ધ્રુવ આત્મામાં જ લઈ જાય. ત્યારે શિષ્ય પૂછ્યું કે આ બેમાં મારો વિકલ્પ ન ટકે તો કે તારા પર્યાયોમાં, તારી જે અંદર શુભાશુભ ભાવની, શાસ્ત્ર જ્ઞાનની જે બધી પર્યાયો થઈ રહી છે, સુખ દુઃખના જે પરિણામ તારા અંદર થઈ રહ્યા છે, ત્યાં વિકલ્પ લઈ જાય. અને ત્યાંથી જા તો પાછો સીધો આત્મામાં ચાલ્યો જાય. તો કોઈ શિષ્ય એમ કે આ 3 સિવાય બીજું કોઈ સ્થાન? તો કે હજુ તું બીજું સ્થાન ગોતીશ તો તારે માટે 4 ભાવ ઉભા છે, 4 ગતિ. આ વિકલ્પને આ 3 જગ્યાએથી ખસેડવા જેવો નથી. તો શિષ્ય પૂછે છે પણ તો પછી અમને તમારા દર્શન કરવા, દેવના દર્શન કરવામાં વિકલ્પને ઝુકાવો કે નહીં? તો અમે તો ના પાડી છે, પછી તું સ્વતંત્ર છો, તારે જે કરવું એ કર.
અમે તો ચોખ્ખી ના પાડીએ છીએ. તો અમારે તમારી વાણી સાંભળવી કે નહીં? તો કે વાણી સાંભળતા પણ આ ત્રણમાંથી વિકલ્પ ઘસવો ન જોઈએ. તો અમારે કોઈની જોડે વાત કરવી કે નહીં? તો વાત કરતા પણ આ ત્રણમાંથી વિકલ્પ ખસવો ન જોઈએ. અને એ ત્રણની અંદર તો ન છૂટકે બે માં હા પાડીએ છીએ. તો બહુ મૈચો છો એટલે એટલી જ છૂટ છે, બાકી અમે તો એ છૂટ આપતા નથી. ગુણોના વિકલ્પોમાં કે પર્યાયોના વિકલ્પોમાં પણ જવાની, એની વિકલ્પમાં પણ જવાની અમે છૂટ આપતા. આ તો તારાથી રહી નથી શકાતું એટલે આટલી મર્યાદા મૂકી. કોઈ કે છે ને અમારે મર્યાદા બાંધવી છે કે અમારે આ ગામની બહાર જવું, પણ એને મર્યાદા કહેવાતી નથી. ગામ તો ત્રણ નક્કી કર્યા છે જ્ઞાનીઓ. એ ગામની બહાર જવાની ના છે, એને મર્યાદા કહેવાય. શરીરને લઈ જવું એ મર્યાદા જ નથી. લોકોએ શું કહ્યું? ભાઈ મર્યાદા બાંધવી, એના ક્ષેત્રની બહાર જવું નહીં. એટલે લોકોએ અર્થ કર્યો કે ભાઈ આપણે વડોદરામાં મર્યાદા બાંધો. એ તો મર્યાદા તો જ્ઞાની હતી, એ મર્યાદાની તો ના પાડી છે કે તો મર્યાદા અમે તો કીધી નથી. અમે તો આ તને એક ગામની મર્યાદા કીધી છે કે તારા આત્મામાં તું રહે. તારાથી ત્યાં વધારે વાર સ્થિર ન રહેવાતું હોય તો તારા ગુણોના નામનું ગામ અને પર્યાયનું ગામ, બસ એટલી સુધી. તે અમારી તો ના છે. અમારે તો એક આત્મામાં એ મર્યાદા છે. તો એમ કે છે કે પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રીમુખેથી પોતે જે તત્વ પકડ્યું હોય, કયું તત્વ? ચૈતન્ય તત્વ. ચેતના સ્વભાવી પોતાનો પરિપૂર્ણ પરમાત્મા પકડ્યો હોય. હવે શેનેથી પકડ્યો હોય? હજુ અનુભવ થયો નથી. આ તો અનુભવ પૂર્વેની શું સ્થિતિ, જીવે સમ્યક દર્શન કઈ વિધિએ પ્રાપ્ત કરવું, એનો પહેલો પુરુષાર્થ કઈ જાતનો હોય છે તેની વાત છે. કે જે તત્વને પકડવું હોય તો તત્વ કહેતા પોતાનો ત્રિકાળ પ્રભુ પરમાત્મા, એથી થોડી છૂટ મૂકીએ તો અનંત ગુણો, ને એથી છોડી છૂટ મૂકીએ તો એની પર્યાય, એની અવસ્થાઓ. આ સિવાય બીજું કોઈ તત્વ શ્રીમુખેથી જેણે સાંભળ્યું હોય એ તત્વ કહેતા નથી. તત્વને પકડવું હોય. હવે પકડવું શેમાં પકડવું? તો કે વિકલ્પમાં. અત્યારે જે વિકલ્પ, જે વિચારધારા, જે મનના જે અવલંબનો, મનનો જે વેપાર ચાલે છે, એમાં એ તત્વ પકડાયું છે. આત્મ તત્વ અત્યારે મનના વિકલ્પમાં, ભાવ મનમાં પકડાયું છે. ઘણી વાર એવું બને કે આવી વાત તો અમે અમારા મનમાં આવી વાત થોડા દિવસ ઉપર પકડાઈ નહોતી. હવે આવો આત્મા છે એ અમને અમારી વિચારધારામાં પકડાયો છે. એવો અમને વિકલ્પમાં પકડાયો છે, જે શાશ્વત છે, ત્રિકાળ છે, સિદ્ધ સમાન છે, પરિપૂર્ણ છે, જે રાગ દ્વેષથી પણ તદ્દન રહિત છે, વિકલ્પોથી પણ તદ્દન રહિત છે, અત્યારે ચાલતી વિચારધારાથી પણ તદ્દન ભિન્ન છે. અત્યારે જે શાસ્ત્ર જ્ઞાનની સમજણ થઈ રહી છે તેના પણ અંદર તદ્દન જુદો છે. ને એની જે જાણન તત્વ, એની જે જાણન ક્રિયા છે એ પણ અત્યારે જે મને અનુભવમાં આવે છે એનાથી તદ્દન જુદું છે. એવું મનમાં અમે હવે પકડ્યું. આજ સુધી આ વસ્તુ અમારા મનમાં પકડાય નહોતી. એ અહીંયા પોતે જે તત્વને પકડવું હોય એ વાત છે. બીજું કોઈ તત્વ નહીં.
ભગવાન કેવા હતા ને કેવળી ભગવાન કેવા હતા ને સિદ્ધ શિલામાં શું છે ને કોણ કેટલા સિદ્ધે ગયા, કેવળ જ્ઞાનની દશામાં શું થાય છે ને ફલાણું શું થાય છે ને દર્શન કોને કહેવાય ને જ્ઞાન કોને કહેવાય, એ કોઈ તત્વ નથી. એ તત્વ જ નથી. ચોથા કાળમાં શું હોય ને ચોથા કાળમાં કેવા સંયોગ હોય ને ચોથા કાળમાં કેવા જીવો હોય, એ કોઈ તત્વ જ નથી. એવી જે વાતો ચાલતી હોય એ તત્વ. તત્વ તો તેને કહીએ આત્માને, એની અનંત ગુણોને, એની પર્યાયોની વાત ચાલે પોતાના હાથે, પાછો બીજાની નહીં. બીજાનો આત્મા કેવો છે, એના રાગના પરિણામ કેવા છે, એના દ્વેષના પરિણામ કેવા છે, એના શાસ્ત્ર જ્ઞાનના પરિણામ કેવા છે, એની વાત નહીં, આ તો પોતાની. અત્યારે પોતાને અત્યારે પણ એક સમજણ શક્તિ થાય છે કે નથી થતી? તે સમજણના પરિણામ થાય છે કોના છે? તો કે આત્માના. આત્માના તો નથી, પણ એ સમજણ શક્તિથી આત્મા પ્રાપ્ત પણ થતો નથી. કારણ કે આત્મા તદ્દન એનાથી જુદો. હવે જો અભિપ્રાયમાં એમ બેસી ગયું, અંદરથી એમ બેસી ગયું કે આ સમજવાથી આત્મા પ્રાપ્ત થશે, તો મિથ્યાત્વ ભાવ તો થયો, પણ મિથ્યાત્વ ભાવની પુષ્ટિ છે. એક તો મિથ્યાત્વનું શૈલ્ય પડ્યું છે ને પાછી એના અને પુષ્ટિ. તો આ બધું સમજવું કે ન સમજવું, ભાઈ આત્માને કઈ એની જોડે સમજણ જોડે કઈ સંબંધ નથી. સમજણની પર્યાય તો સમજણ કરે છે, એ પોતે એ પર્યાય સમજણ કરે છે. આત્મા સમજણ કરતો નથી ને આત્માનું જાણન તત્વ છે એ પણ સમજણ કરતું નથી. જે આ સમજણ થાય છે એને આત્માનું જાણન તત્વ ફક્ત જાણે છે, કરતું નથી. એ જ્ઞાતા દ્રષ્ટા પણ ત્યાં પડેલું છે. અત્યારે જે વર્તમાન જ્ઞાન થાય છે એ જ્ઞાતા દ્રષ્ટા પણ છે જ. જીવે એમ માની દીધું અજ્ઞાન દશામાં એ ભાઈ ગુરુએ એમ કીધું છે કે આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેવું. ક્યાં? કઈ જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ? એ જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ ક્યાં છે, કેવા છે, એ જ જો ખબર નથી તો જ્ઞાતા દ્રષ્ટાના રહેવાનું કઈ? એ તો ઉલટો પડે છે. ગુરુદેવે જે જ્ઞાતા દ્રષ્ટાના, જ્ઞાનીઓએ જે જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ કીધા એ પરિણામ તો જુદા છે, ને જે જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ નથી એને અજ્ઞાની જીવ જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ માનીને બેસે છે, એ તો મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. જ્ઞાનીના મર્મની ને જ્ઞાનીના વાક્યની વિરુદ્ધ જાય છે. તો અહીંયા પોતે જે તત્વને પકડ્યું હોય, કઈ પર્યાયમાં? વિકલ્પ રૂપ પર્યાયમાં. ખરેખર વિકલ્પની પર્યાયમાં તત્વ પકડાતું નથી. છતાં પણ અહીંયા જે કીધું છે તત્વને પકડવું હોય એ કઈ હિસાબે? કે જે વિકલ્પાત્મક ભૂમિકાની અંદર પોતાના આત્માનું જેને ખ્યાલ આવ્યો એને પકડવું હોય તેનું મંથન કરવું જોઈએ. જો મંથન કરવું તો કોનું કરવું? દેવગુરુ શાસ્ત્રનું મંથન નથી કરવાનું કહ્યું, શુભાશુભ ભાવનું મંથન કરવાનું નથી કહ્યું. મને અશુભ ભાવ કેટલા આવ્યા અને શુભ ભાવ કેટલા આવ્યા એનું પણ મંથન કરવાનું કહ્યું. તત્વનું મંથન કરવાનું. અને તત્વનું મંથન થતું હોય તો એ હજુ ક્રિયા કઈ કામની ન હોવા છતાં પણ કામની છે એમ કથન માત્ર કહેવામાં આવે.
સાંભળતા બોલતા જો હું તો ઘણી વાર કહું કે આ વાંચન કરતા કે વ્યક્તવ્ય કરતા પણ જો મને મારા આત્માના ગુણોની અને પર્યાયનું જો મંથન છૂટી જાય તો એ વક્તવ્ય તદ્દન નકામ છે. હું મહાદોષને પાત્ર થઉં. અને શ્રોતાઓને પણ પોતાના તત્વનું મંથન છૂટી જાય વાણી સાંભળતી વખતે પણ તો એ શ્રવણ પણ તદ્દન નકામ છે. આત્મા જ એક મુખ્ય રહેવો જોઈએ. બસ આત્માની વાત ચાલે ત્યારે આત્મા મુખ્ય થાય, એના ગુણોની વાત ચાલે ત્યારે એના ગુણો દેખાય. ત્યાં મુખ્ય શબ્દ ન વાંચ્યો. મુખ્ય તો આત્મા જ રહ્યો. એ ધ્રુવને છોડવાનો નથી. ભલે ગુણોની વાતો કરીએ, ગુણોની વાતો એટલે પોતાના ગુણોની વાતો, બીજાના ગુણોની વાતો નહીં. ને પર્યાયોની વાતો કરીએ ત્યારે પોતાના પર્યાયો. તે શુભ અશુભ ભાવ પણ અત્યારે થઈ રહ્યો છે. એક કંઈક અંશે સુખના પરિણામ પણ અંદર થઈ રહ્યા છે ને સમજણના પરિણામ પણ થઈ રહ્યા છે. એને આત્મા જોડે તલ માત્ર પણ સંબંધ નથી. કોઈ કાળે આત્મા એની જોડે સંબંધ કર્યો જ નથી. એ તો બધા આત્માને ચાર ગતિમાં રખડાવનારા ભાવો છે. તો જે આપણને ચાર ગતિના જેલમાં લઈ જાય એની જોડે કદાપી પણ મિત્રતા થાય નહીં. દેવગુરુ શાસ્ત્ર પડે પણ મિત્રતા નહીં. કારણ કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જે ભક્તિ ઉછળી છે એની જોડે મિત્રતા કરવા જેવી નથી. મિત્રતા તો એક પોતાના પરિપૂર્ણ પરમાત્મા જોડે કરવા જેવી. તેનું મંથન કરવું જોઈએ. નિવૃત્તિ કાળમાં, નિવૃત્તિનો અર્થ ધંધો વેપાર રોજગાર છોડી દેવું એનું નામ નિવૃત્તિ નથી. નિવૃત્તિના બે અર્થ છે. એક લૌકિક નિવૃત્તિ અને બીજી જોવા જઈએ તો એમાં બીજામાં પાછા બે ભેદ પડે છે. એક આગમ નિવૃત્તિ અને એક આધ્યાત્મ નિવૃત્તિ. લૌકિક નિવૃત્તિ એટલે ધંધો વેપાર રોજગાર છોડી દેવો ને ઘરે બેસીને ટોલ ટપ્પા મારવા. કોઈ કે શું કરો ભાઈ, આપણે તો નિવૃત્ત જીવન છે, બધી પ્રવૃત્તિ છોડી. તો શું કરો છો? કાંઈ નહીં, સવારે ઉઠીને પેપર વાંચીએ, જરાક એકાદ આંટો મારી આવીએ, કોઈ દોસ્તારને ઘરે જઈ આવીએ, બસ એ નિવૃત્તિ. એને તો લૌકિક નિવૃત્તિ કહેવામાં આવે છે. જ્ઞાનીઓ એને નિવૃત્તિ કહેતા નથી. તો જ્ઞાનીઓ નિવૃત્તિ બે કે છે, એક આગમ પદ્ધતિ અને એક આધ્યાત્મ પદ્ધતિની નિવૃત્તિ. આગમ પદ્ધતિની નિવૃત્તિ એટલે પોતાના તત્વનું ચિંતન વિકલ્પ દશામાં. જગતની ઝંઝાળ નહીં, શરીર મન વાણીની પણ કોઈ ઝંઝાળ નહીં. આત્માનું ચિંતન. મંદિરમાં એકવાર માણસે ધંધો વેપાર રોજગાર છોડી દીધો અને મંદિરની ને દેવગુરુ શાસ્ત્રની વૈયાવસમાં પડ્યો, ઓટો સ્ટોપ છે. નિવૃત્તિ કાળમાં પોતાની પરિણતિમાં રસ આવે તેવા પુસ્તકોનું વાંચન કરી પોતાની લગ્નીને જાગ્રત રાખવી. કાર્ય કયું કરવું કે જે લગ્ની લાગી છે એ જાગ્રત રહે. કોઈ
પણ કાર્ય કરતા લગ્ની જે લાગી છે એમાં જો કદાચ મંદતા આવી જાય તો એ કાર્ય કરવા જેવું, કારણ કે એક વખત જે કાર્યથી લગ્ની મંદ પડી એ કાર્ય ચાલુ રાખવાથી પેલી મંદતા વધતી જશે. દાખલા તરીકે આપણે અહીંયા આગળ આટલી લગ્ની લાગી અને હવે કોઈ કાર્યમાં રોકાયા તો સાંજે વિચાર કરવો કે મેં જે પેલું કાર્ય કરતો હતો એમાં મારી લગ્ની જાગ્રત હતી કે મારી લગ્ની સુષુપ્ત થઈ ગઈ. તો એમ આવે કે ના, એ તો મારી લગ્ની તે સમય મને નહોતી રહી, તો બીજે દિવસથી એ કાર્ય બંધ. મારે એ કાર્યમાં પડવું નથી, કારણ કે મારી જે લગ્ની લાગી છે એને તો પાછા પાણીમાં વળે છે. મારે એ જોતો. જો આત્માના ધ્યેય પૂર્વક, ધ્યેય એક આત્માનો હોવો જોઈએ, સમ્યક દર્શનની પર્યાયનો પણ ધ્યેય નહીં. આત્માનો અનુભવ કરવો છે એ પણ ધ્યેય નહીં. જેને અનુભવ કરવાનો જેનો ધ્યેય છે એને અનુભવ થતો નથી. કોઈ કે તમારે શું જોઈએ, તો મારે આત્માનો અનુભવ જોઈએ, તો જ્ઞાની એમ કે કોઈ દિવસ નહીં થાય. જેને સમ્યક દર્શનની લગ્ની લાગી છે એને આત્મા પ્રાપ્ત નહીં થાય. શુભ અશુભ ભાવની તો વાત જવા દઈએ, પણ જેને શાસ્ત્ર જ્ઞાનની પણ વાત જવા દઈએ, પણ જેને સમ્યક દર્શન આત્મ દર્શનની જેને લગ્ની લાગી છે, કોઈ એમ કે ગુરુને મોઢે કે ગુરુ આટલું આટલું સાંભળ્યા પછી હવે તો મને ખબર પડી કે શુભ ભાવની પણ લગ્ની લગાડવા જેવી શરીરની ક્રિયા તો ક્યાંય ગઈ. શરીરની ક્રિયાની લગ્ની તો સાવ છૂટી જ ગઈ છે, કારણ કે એ તો મારા હાથમાં વાત નથી. શરીરની કોઈ પણ ક્રિયાને હું કરી શકતો નથી, કારણ કે તો ભીન દ્રવ્ય છે, વસ્તુ જ આખી જુદી છે ને આત્મા અંદર તદ્દન જુદો છે. જળ કમળવત, પાણીની અંદર કમળ પડ્યું હોય તો પાણી કમળને હલાવતું નથી, અને કમળ પણ પાણીને કઈ કરતું, બે અડ્યા જ નથી. તો આત્મા અને શરીર બે એકબીજાને કદાપી અડ્યા જ નથી. તો આત્માએ શરીરની ક્રિયા કરી કેટલી? અરે આટલી ને અરે મોઢામાં કોળીઓ મૂકી એને પેટમાં ઉતારવાની ક્રિયા પણ આત્મા કરતો નથી, અડ્યો જ નથી. એમ નહીં, થાળીમાંનું રોટલીનું બટકું તોડીને મોઢામાં મૂકવાની ક્રિયા પણ આત્મા કરતો. કોણ કરે છે? આ મળદું કરે છે. સ્વયં આ મળદું અત્યારે મળદું જે ક્રિયા કરી રહ્યું છે, આત્મા એ ક્રિયા કરતો નથી. આણે એમ કીધું આ તો બધી અમે વાત બરાબર પકડાઈ ગઈ છે કે શરીરની ક્રિયા તો નામ માત્ર પણ હું કરી શકતો નથી, એટલે અમને એની લગ્ની તો છૂટી ગઈ છે. શરીરની કોઈ પણ ક્રિયા કરવાની હવે અમને લગ્ની નથી રહી કે આ મરદાને અહીંયાથી ઉઠાવીને ત્યાં લઈ જવું, પાછું ત્યાંથી ઉઠાવીને અહીંયા લાવવું, એ અમને કોઈ લગ્ની હવે રહી. ઘરેથી અહીંયા સાંભળવા આવવા માટે મળદું આવે છે, એની તો લગ્ની જ નથી કે લાલો શરીરને ઉચકીને લઈ જઈએ ત્યાં, એ તો લગ્ની છે જ નહીં. અરે શુભ ભાવની પણ લગ્ની નથી રહી હવે. કે દયા દાન વ્રત ભક્તિ પૂજા ક્રિયા છે તો શરીરની ક્રિયા છે. 25,000 નું દાન આપવું એ તો શરીરની ક્રિયા છે, એની તો લગ્ની છે જ નહીં. પણ અંદર જે દાનનો ભાવ ઉઠે છે એની એ લગ્ની. બધું જુદું છે.
આત્મા પૈસાને અડતો નથી તો ઊંચકતો નથી તો આપ્યા કેમ? શરીરને અડ્યો નથી અને શરીરના પરમાણુ રૂપિયાને અડ્યા નથી, કારણ એક પરમાણુ પણ બીજા પરમાણુને અડતો. તો જે આત્મા એ પૈસા ઊંચકા કઈ રીતે? એટલે એ તો લગ્ની છે જ નહીં એમ કીધું. હજુ તો એ જેને લગ્ની છે એની તો વાત જ નથી. પણ અંદર જે પૈસા આપવાનો જે ભાવ ઉત્પન્ન થાય છે, દયાનો ભાવ, દાનનો ભાવ, એની એ લગ્ની એને નથી. અને આ જે શાસ્ત્ર જ્ઞાન થાય છે, સમજવાની, ગુરુની વાણી સાંભળીને સમજણ કરવાની જે લગ્ની છે એ લગ્ની કે છે ગુરુ હવે અમને નથી. તો કે આટલી બધી તારી લગ્ની તૂટી ગઈ તો ભા આમાં જરાય નથી. તો ના જરાય નથી. તો કે શેની લગ્ની છે? તો કે આત્માના દર્શન કરવાની. તો જા ભાઈ નહીં થાય. ના નહીં થાય. આત્માનું દર્શન કરવું તે આત્મા નથી. આત્માનું દર્શન છે અત્યારે નથી, પણ આત્મા છે કે નહીં છે? તો આત્માનું દર્શન તે આત્મા નથી. નક્કી કરો. આત્માનું દર્શન નથી ને આત્મા છે. જો આત્માનું દર્શન તે જ આત્મા હોય તો અત્યારે આત્મા છે તો આત્માનું દર્શન હોવું જોઈએ, અને આત્માનું દર્શન નથી એમ તો આત્મા જ ન હોવો જોઈએ. બે વાત આવી જાય. આત્માનું દર્શન તે જ આત્મા એમ માની લઈએ એક વાત, છે તો નહીં. તો અત્યારે આત્માનું દર્શન છે નથી તો કે આત્મા જ નથી. એકનું નામ બાબુભાઈ હોય ને એનું જ નામ નારણભાઈ હોય તો કે બાબુભાઈ બહાર ગયા છે, નારણભાઈ અહીંયા બેઠા છે. શક્યતા જ નથી. એમ આત્માનું દર્શન અને આત્મા એક જ વસ્તુના નામ હોય તો કે આત્માનું દર્શન નથી પણ આત્મા છે. ભિન્ન ભિન્ન વસ્તુના નામ છે. નારણભાઈ અને બાબુભાઈ બે જુદા હોય તો નારણભાઈના અભાવ વખતે બાબુભાઈની હાજરી હોય છે. તો અત્યારે આત્માનું દર્શન નથી પણ આત્માની હાજરી છે. તો બે નામ એક વસ્તુના થયા કે જુદી વસ્તુના થયા? જુદી વસ્તુના થયા. તો લગ્ની તને જેની વસ્તુ છે એની લગ્ની લગાડવી છે કે નથી એની લગ્ની લગાડવી છે? એક કે છે કે આત્માના ધ્યેય પૂર્વક. જો આત્માના દર્શનના ધ્યેય પૂર્વક કે આત્માના અનુભૂતિના ધ્યેય પૂર્વક શબ્દ નથી વાપરો, આત્માના ધ્યેય પૂર્વક. એક એક શબ્દો તોડી તોડીને જાણે અંદર મૂકા હોય. જો ક્યાં સુધી પહોંચવું છે. સમ્યક દર્શન પૂર્વની ભૂમિકામાં જીવના કેવા પરિણામ હોય છે? લગ્ની તો લાગી છે. હવે લગ્ની કોણ એ પણ ખુલાસો થયો. આવી જેને લગ્ની લાગી છે તેણે શું કરવું તેની વાત છે. આવી જેને લગ્ની નથી લાગી એને તો પ્રથમ આવી લગ્ની લાવવાની છે. આપણે આપણા પરિણામ તપાસી લેવા કે મારી લગ્ની ક્યાં છે. મને જગતના પદાર્થોની લગ્ની છે, દેવગુરુ શાસ્ત્રની લગ્ની છે, શુભ ભાવની લગ્ની છે, શાસ્ત્ર જ્ઞાનની લગ્ની છે, અરે સમ્યક દર્શનની પર્યાયની લગ્ની છે. એમાં જો ક્યાંય પણ લગ્ની હશે તો એને હજુ આત્માની લગ્ની તો પહેલા એને આત્માની લગ્ની પહેલા એને લાવવી પડશે.
ને આત્માની લગ્ની લાગ્યા પછી એ લગ્નીને જાગ્રત કેમ રાખવી એની આ વાત છે. જેને લગ્ની જ નથી લાગી એ શું જાગ્રત રાખવાનું છે? આ વાત કોને માટે છે? જેને એકલી આત્માની જ લગ્ની લાગી છે તેને માટે છે. બીજાને માટે આ વાત પણ નથી. તો બીજાએ શું કરવું? તો કે આત્માની લગ્ની લાગે એ ભૂમિકામાં આવ. બે લગ્ની લાગ્યા પછી એ લગ્નીને જાગ્રત રાખવા માટે પોતાની પરિણતિમાં રસ આવે તેવા વિચાર મંથન કરતા જુઓ. હવે એને વિચાર મંથન કીધું, પુસ્તકોનું વાંચન છોડી દીધું, ગુરુની વાણી સાંભળવાનું બંધ કરાયું. પેલી તો લગ્ની જાગ્રત રાખવા માટે કરવાનું છે. બસ લગ્ની જાગ્રત જ રાખવી, બીજું કઈ કરવું નહીં, આગળ વધવાનું છે. પેલું શું કામ કરવું? પુસ્તકોનું વાંચન, ચિંતન, મનન, કે લગ્ની મંદ ન પડે એને માટે, એમાં જરા પણ ક્યાં દોષ ના આવી જાય એને માટે. પણ ત્યાં અટકી નથી જવાનું. તો કે પોતાની પરિણતિમાં રસ આવે એવા વિચાર મંથન કરતા જુઓ. આત્મા તરફ એનું જેનું ધ્યેય છે, પરિપૂર્ણ પરમાત્મા જેને ધ્યેય રૂપ રાખીને જે અંદર વિચાર અને મંથન કરે છે. કોનો વિચાર અને મંથન? આત્માનો. કીધું તું ને પેલા, વિકલ્પમાં રાખતો એક આત્માને રાખ. પોતાના ગુણ પર્યાયને પણ વિકલ્પમાં રાખવા જેવો. શરતો તો ઘણી ઊંડી છે, મોટી છે, પણ ધારે તો સરસ કરી શકે. સંગ્રી પચેન્દ્રિય જીવરે કૂતરો, દેડકા, હાથી પણ આ વાત સાંભળે એના શબ્દોમાં તો એ પણ આ પુરુષાર્થ કરી શકે તેમ છે. તો આપણે તો મનુષ્ય છીએ, એના કરતા કંઈક સમજણ શક્તિ આપણામાં થોડી વિશેષ છે, તો આપણે કેમ ન કરી શકીએ? પોતાની પરિણતિમાં રસ આવે પણ એ કેવા? આત્માના ધ્યેય પૂર્વક. આત્માના ધ્યેયને છોડીને વાત નહીં. એ ધ્રુવના ધ્યેયને છોડીને વાત નહીં કરવાની. એ ધ્રુવ ઉપર જે લક્ષ્ય અને દ્રષ્ટિ એટલે ઉપયોગ જે વિકલ્પ બેઠો છે, શરીર પ્રમાણ ચૈતન્ય મૂર્તિ અંદર ત્યારે બિરાજમાન છે. આનંદ સ્વરૂપ આત્મા, શાંત સ્વરૂપ આત્મા, વિતરાગ સ્વરૂપ આત્મા એવો અત્યારે પણ અંદર મોજૂદ છે. અનાદિ અનંત શાશ્વત કાળ એવો ને એવો જ રહેવાનો છે. એને જેને ધ્યેય પૂર્વક એનું ધ્યેય રાખીને જે અંતરમાં ઊંડા વિચાર અને મંથન કરે છે, અંતરથી પોતાનો માર્ગ મળી જાય છે. તો માર્ગ અંદરથી મળશે, માર્ગ ક્યાંય બહારથી મળવાનો. લાખ દેવ ગુરુ શાસ્ત્રના ગમે તેટલા વંદન કરો, શ્રવણ કરો, વૈયાવસ કરો, તો પણ માર્ગ મળવાનો નથી. અને પોતાનો દરેક જીવને જે અંદરથી માર્ગ મળશે, પોતાનો માર્ગ મળશે, પણ કોઈ બીજાનો માર્ગ મળશે નહીં. મને જો અંદરથી માર્ગ મળશે તો મારો પોતાનો છે, એ માર્ગ તમને કોઈને મળવાનો. તો દરેક જીવને અંતરથી પોતાનો માર્ગ, એક એક શબ્દ તો જો પોતાનો માર્ગ કીધું. અંદરથી માર્ગ મળશે તો કોનો મળશે? મારો પોતાનો. એ માર્ગે તમે કોઈ પ્રયાણ કરી શકો એમ, એ માર્ગમાં બીજા જીવો પણ ચાલી શકે એમ
એ તો મારો પોતાનો માર્ગ છે, હું સ્વતંત્ર માલિક છું એ માર્ગ. એમાં કોઈનો પણ ડગલું ભરવાનો, પણ એ માર્ગમાં કોઈને પણ ડગલું ભરવાનો અધિકાર પણ. અને તમને જે અંદરથી માર્ગ મળશે એમાં તલ માત્ર પણ મારે ચંચુપાત હું પણ પ્રવેશ કરી શકું એમ. તો ગુરુને માર્ગ મળ્યો એમાં આપણને કેટલો ફાયદો થયો. જ્ઞાનીઓને માર્ગ અંદરથી મળ્યો તો એ કોને માટે મળ્યો? એમને માટે મળ્યો. આપણને શું વિચાર તો કરવો. આપણે તો શું ગુરુ માર્ગ બતાવી દેશે, ગુરુ માર્ગ બતાવી દેશે. નહીં ભાઈ, ગુરુ માર્ગ નહીં બતાવે. આમ કરતા અંતરથી માર્ગ નીકળશે અને તે પોતાનો. ગુરુને કરોડ વર્ષ સુધી સાક્ષાત તીર્થંકરની ભગવાનની વાણી સાંભળો તો પણ માર્ગ મળવાનો. કરોડો વર્ષ સુધી પૂજા કરો, કોઈ માર્ગ મળે. શાશ્વત તીર્થની મેરુ પર્વત તો શાશ્વત છે. એવા શાશ્વત તીર્થની યાત્રા કરો તો પણ માર્ગ મળવાનો નથી. શાશ્વત તીર્થ તો વાસ્તવિકપણે પોતાનો પ્રભુ પરમાત્મા છે. એવા વિચાર મંથન કરતા બીજું કઈ કરતા નથી. હજુ તો વિચાર મંથન માં જ જીવાયો નથી. ને બહારની ક્રિયાઓમાં, શુભ ભાવની ક્રિયાઓમાં રાખ્યો છે. શરીર મન વાણીની ક્રિયાઓમાં રાખ્યો છે. આત્માનું ધ્યેય હજુ હાથમાં પણ આવ્યું નથી. એ કે છે કે આત્માના ધ્યેય પૂર્વક પોતાની પરિણતિમાં રસ આવે. રસ એટલે અંદરથી પોતાને, બીજી વાત કરી ખ્યાલ આવે. રણમાં ઉભો હોય જીવ, રણમાં એને ખબર છે કે આમાં ક્યાંક દરિયો તો છે, પણ કઈ બાજુ દરિયો છે એને ખબર. હવે શું કરે બિચારો? એકલો છે, કોઈ માર્ગદર્શક પણ નથી. કારણ કે માર્ગદર્શક હોય તો ચાલવું તો એને પોતાને પડશે કે ભાઈ તું આ રસ્તે જા, દરિયો છે. પણ એને શંકા આવે તો, શંકા આવે કે ના આવે, ભાઈ તારે છે તે તારે જેમ કરવું એમ તું કરો. હવે એને શું કર્યું? ક્યાંય માઇલ ચાલે, દરિયો ક્યાંય દેખાય. ઉત્તર જાય, દક્ષિણ જાય, પશ્ચિમ જાય, નૈઋત્ય જાય, આમ જાય, તેમ જાય. દરિયો ક્યાં છે જ ખબર નથી, જોયો નથી કઈ દિશામાં હશે. એમ કરતા કરતા એક જગ્યાએ જરાક આગળ વહી તો સહેજ ઠંડક લાગી. એને ખબર પડી ગઈ કે આ જ રસ્તે દરિયો આગળ છે, બીજો કોઈ રસ્તો નથી. એટલે મૂકી દોટ. એ દરિયે નક્કી પહોંચવાનું. હવે જેને આત્મા ક્યાં છે, કેવો છે, કઈ રીતનો છે ખબર જ નથી, એને આત્મા કઈ રીતે પકડવો? તો કે જ્ઞાનીએ કીધું કે આત્મા અહીંયા છે, ત્યાં ચાલ્યો ગયા. હવે જ્ઞાની એમ કે આત્મા બહાર છે, બહારની ક્રિયા કરો, દયા દાન વ્રત ભક્તિ પૂજા કરો, દેવ દર્શન કરો, ગુરુની વાણી સાંભળો, આત્માનો માર્ગ મળી જશે. તો કે આ વિચાર મંથન કરો ને વિચાર મંથન આત્માના ધ્યેયના વિચાર મંથન કરતા અંદર પરિણતિ શાંત થશે. એક એ છે કે પરિણતિમાં રસ આવે, ઠંડક સહેજ લાગી. હવે એને ખબર પડી કે આ રસ્તે આગળ વધીશ તો આત્મા મેળા વગર રહેશે. એ પણ ક્યારે કે અંદર ઊંડા વિચાર મંથન પણ કેવા?
જગતના વિચાર મંથનની વાત ના કરી, દેવગુરુ શાસ્ત્રના વિચાર મંથનની વાત ના કરી કે મારે આજે આમ કરવું છે, મારે તેમ કરવું છે, મારે આજે ઉપવાસ કરવો છે, મારે આજે એકટાણું કરવું છે, વિચાર મંથનની વાત જ નહીં. એ વિચાર મંથન કરતા પોતાની પરિણતિમાં રસ આવે તેવા, અચ્છા આત્માને ધ્યેય બનાવે, મંથન ને પણ કરે પણ પરિણતિમાં રસ ના આવે તોય નહીં ચાલે. અંદરથી ઉત્સાહ આવવો જોઈએ, અંદરથી આનંદ. આનંદ એ આત્માનો આનંદ નથી, પણ જાણે એમ લાગે કે હું તો જગતનો બાદશાહ છું, મારે કોની દરકાર છે, મારે નથી ખુદ ભગવાનની દરકાર, હું જ પોતે જ ભગવાન છું. જે માણસ આખી દુનિયાનો અધિષ્ઠાતા થઈને બેસે એને કેટલી પોતાનો અંદરથી રસ જાગે. આ તો 3 કાળ 3 લોકનો અધિષ્ઠાતા થઈને બેઠો, 3 કાળ અને 3 લોકનો નાથ પોતે થઈને બેઠો, એને હવે કોની દરકાર? જો કોકની દરકાર હોય તો એને ચિંતા બેસે કે આ મને નહીં મળે તો, અરે દેવગુરુ શાસ્ત્ર નહીં મળે તો શું કામ? અરે 3 લોકનો નાથ પોતે એવો ભીખ માગે એવો આત્મા નથી, એવો ભિખારો નથી આત્મા એ ગલીએ ગલીએ ભીખ માગે, એ કંઈક આપો, એ કંઈક આપો. એ અમને આત્માનું દર્શન કરાવો, એ અમને અનુભૂતિ કરાવો, એવો આત્મા નથી. અરે ગુરુ પાસે પણ આત્માના દર્શનની ભીખ માગે એવો આ આત્મા નથી. એવો જ્યાં અંદરથી ઉત્સાહ અને જ્યાં લગન જાગી તો એની પરિણતિમાં રસ આવ્યા વગર રહેતો એ લગ્ની છે. અને એ આત્માના ધ્યેય પૂર્વક જે વિચાર અને મંથન અને મનનમાં જે પડ્યો એને અંતરથી પોતાનો માર્ગ મળી જાય છે, આ સિવાય માર્ગ મળતો